સ્પીડ ઓફ 75 રેડી. જંતુનાશક દવાઓના છંટકાવ દરમિયાન દવા શ્વાસમાં જવાથી ઘણા કૃષિ શ્રમિકોના અકસ્માતે મૃત્યુ થતા હોવાના સમાચારો આપણે સાંભળીએ છીએ. હવે વિચારો કે જે દવાઓ શ્વાસમાં જવાથી આટલી જોખમી અસર કરતી હોય એ અનાજ, શાકભાજી અને ફળ પર છૂટથી છંટાય છે અને આપણે એવા ફળ શાકભાજીને સામાન્ય પાણીથી ધોઈને નિશ્ચિતતાથી આરોગીએ છીએ. કલ્પના કરો આપણી અવગણના કેટલી જોખમી છે. પેરેગ્રાફ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પર્યાવરણ માટે જોખમી છે. રાસાયણિક ખાતરનો ખેતરમાં છંટકાવ થતો હોય ત્યારે ખાતરમાંનો નાઇટ્રોજન હવામાંના ઓક્સિજન સાથે ભળતા નાઇટ્રો ઓક્સાઇડ નામનો અત્યંત ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે, જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 312 ગણો વધારે ખતરનાક છે. ભારતના નીતિ આયોગનો રિપોર્ટ છે કે ગ્લોબલ વોર્મિંગ માટે રાસાયણિક ખેતી પદ્ધતિ 24% જવાબદાર છે. પેરેગ્રાફ. ખેતીથી જમીન, જળ, માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર અત્યંત ગંભીર અને ચિંતાજનક દુષ્પ્રભાવ પડી રહ્યો છે. આધુનિકીકરણનો નામે માનવજાત સામે આટલી મોટી આફત હવે આપણને પોસાય તેમ નથી. વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં આપણે આપણા જીવનને જોખમમાં મૂકી દઈએ એ કેટલું યોગ્ય છે? રાસાયણિક ખાતરના ઉપયોગમાં આસાની અનુભવતા આપણે આપણી આવતીકાલ માટે, અવારનવાર પેઢી માટે કેટલી મોટી કઠણાઈ સર્જી રહ્યા છીએ. પ્રગતિને નામે આપણે અધોગતિ તરફ ધકેલાઈ રહ્યા છીએ. પરિસ્થિતિની ગંભીરતાને સમજવાની જરૂર છે. રાસાયણિક ખેતીની તત્કાલ તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિને અબધડી આપવાની તાતી જરૂર છે. પેરેગ્રાફ. પ્રાકૃતિક ખેતી શું છે? આ જૈવિક કે ઓર્ગેનિક ખેતીનું નામ વારંવાર સંભળાય છે. એ જ પ્રાકૃતિક ખેતી? આવા પ્રશ્નો સ્વાભાવિકપણે સૌને થાય છે. અહીં હું ટૂંકમાં એ સ્પષ્ટતા કરી લઉં કે સામાન્યતઃ જે ઓર્ગેનિક ખેતી તરીકે પ્રચલિત છે તે જૈવિક ખેતી એટલે પ્રાકૃતિક ખેતી નહીં અને નહીં જ. પેરેગ્રાફ. જૈવિક ખેતી, ઓર્ગેનિક ખેતી માટે ઘણી મોટી માત્રામાં છાણ જોઈએ. એટલું છાણ ઉપલબ્ધ નથી. એટલું જ નહીં, જો એટલું બધું છાણ વાપરવામાં આવે તો નીંદણ વધે, પરિણામે ખેડૂતની મજૂરી વધે, વધુ પ્રમાણમાં છાણના વપરાશથી ઝેરી મિથેન ગેસ ઉત્પન્ન થાય. તે પણ કાર્બન ડાયોક્સાઇડ કરતાં વધારે ખતરનાક છે.